શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 જળ પરિવાહ ભાગ 3। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 15 જળ પરિવાહમાં આપણે ભાગ નંબર 1 જેની અંદર જળ પરિવાહની આપણે સમજૂતી મેળવી, જેમાં નદી જે છે એ નદીની વિવિધ પ્રણાલીઓ વિશેની સમજૂતી મેળવી। ભાગ નંબર 2માં હિમાલયની નદીઓ એની આપણે સમજૂતી મેળવી। ત્યારબાદ આજે આપણે ભાગ નંબર 3 જે છે એની આપણે સમજૂતી આગળ મેળવશું। ભાગ નંબર 3 જે છે એના અગત્યના મુદ્દા જોઈએ તો જેની અંદર આપણે દ્વીપકલ્પીય નદીઓ જે છે એના વિશેની સમજૂતી મેળવશું, પછી સરોવરો છે, પછી નદીઓ જે છે એ નદીઓનું આર્થિક મહત્ત્વ, નદી જે છે નદીનું પ્રદૂષણ અને જે જળ પ્રદૂષણ જે છે એ પ્રદૂષણ રોકવા માટેના ઉપાયો જે છે ને વગેરેની આપણે સમજૂતી મેળવવાની છે। આગળ આપણે વાત કરીએ દ્વીપકલ્પીય નદીઓની। પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે। પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ જે છે વ્યાપ ધરાવે છે, જેની અંદર અલગ અલગ નદીઓ જે છે આપણને જોવા મળે છે, જેમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ દ્વીપકલ્પીય નદીઓ કહેવાય છે। આ બધી નદીઓ જે છે પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે। ત્યાં મુક્ત ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા જે છે ડેલ્ટા ધરાવે છે। પશ્ચિમ ઘાટથી અનેક નદીઓ જે છે નદીઓ વહેતી હોય છે। એમાંની અપવાદરૂપ નદીઓ જે છે નર્મદા અને તાપી નદી। આ નદીઓ જે છે જે મોટી નદીઓ પૂર્વથી વહી અને પશ્ચિમ ઘાટ આવેલા અરબ સાગર જે છે અરબ સાગરને મળતી હોય છે। હવે ઘણી બધી નદીઓ જે છે એ દ્વીપકલ્પીય નદીઓ કહેવાય છે। આ નદીઓ જે છે એની આપણે સમજૂતી જે છે આગળ મેળવીએ, જેમાં આપણે વાત કરીએ નર્મદા નદીની। નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે। તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે। જબલપુર પાસે સંગે મરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે। અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆંધાર નામના જળધોધ જે છે એની રચના કરે છે। આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી, મોટાભાગની નદીઓ જે છે એ કાટખૂણે મળતી હોય છે। આ નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ ધરાવે છે। નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી જેટલી છે। ત્યાર પછી આપણે બીજી નદીની સમજૂતી મેળવીએ। બીજી નદી આપણે જોઈએ તાપી નદી। મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે। અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી જે છે નીકળે છે। તે નર્મદાની સમાંતર જે છે સમાંતર એક ફાટ ખીણમાંથી થઈને વહી અને અરબ સાગર જે છે અરબ સાગરને મળે છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે। અહીં અરબ સાગર અને પશ્ચિમ કિનારેની વચ્ચેના ભાગમાં આ મેદાન જે છે એ સાંકડું છે, ત્યાં લંબાઈ એની ખૂબ જ ઓછી છે। ઘણી બધી આ મુખ્ય વહેતી નદીઓ જે છે એની લંબાઈ ખૂબ ઓછી છે। આગળ વહેતા આ નદીઓમાં સાબરમતી, મહીનો સમાવેશ થાય છે।
તાપી નદી જે છે, તાપી નદીની લંબાઈ લગભગ 724 કિમીની જેટલી છે. ત્યાર પછી આપણે આગળ નદીની વાત કરીએ તો ગોદાવરી નદી. ગોદાવરી નદી જે છે એ દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. ઘણી બધી નદીઓ જે છે એમાંથી આ નદી સૌથી મોટી નદી કહેવાય છે. તે મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. અહીં લગભગ 1465 કિમીની લંબાઈ જે છે એ ધરાવે છે. આ નદી પણ પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર જે છે સૌથી મોટું છે. મોટો ભાગ જે છે 50% ભાગ આ બેસિનનો એ મહારાષ્ટ્રમાં છે, બાકીનું મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. આ ગોદાવરી નદીને આગળ વધતા અનેક શાખા નદીઓ જે છે, શાખા નદીઓ મળતી હોય છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિંતા, માંજરા, વૈનગંગા તથા પેનગંગા વગેરેનો સમાવેશ થાય છે. આ ઘણી બધી નદીઓ જે છે એ દક્ષિણમાં એને મળતી હોય છે. પ્રવાહ એનો ખૂબ જ લાંબો છે. આ કારણે તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહી બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં છે. ત્યાર પછી આપણે કૃષ્ણા નદી જોઈએ. કૃષ્ણા નદી જે છે તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓ જે છે, જેમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુશી, ભીમા વગેરે આપણે ગણાવી શકીએ છીએ. એનું બેસિન ક્ષેત્ર જે છે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશની અંદર ફેલાયેલું છે. ત્યાર પછી કાવેરી નદી જે છે, કાવેરી નદી જોઈએ તો કાવેરી નદી જે છે એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિમી જેટલી છે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. બેસિન ક્ષેત્રો કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં આપણને જોવા મળે છે. આગળ જતાં તમિલનાડુ જે છે, તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં તે બંગાળાની ખાડીને આ નદી મળી જાય છે. આ સિવાય અન્ય નાની નદીઓ જે છે, જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેને જેમની અંદર આપણે વાત કરીએ તો દામોદર, બ્રાહ્મણી, વૈતરણી અને સુવર્ણરેખા વગેરેનો સમાવેશ થાય છે. તો આમ દ્વીપકલ્પીય નદીઓ જે છે એ ઘણી બધી નદીઓ દ્વારા આપણને પાણી જે છે મળે છે. તો આજે પૃથ્વી સપાટી જે છે એ પૃથ્વી સપાટી ઉપર આશરે 71% જે છે એ આ જલાવરણ છે, જેમાં 97% જળ એ ખારું છે અને 3% જે જળ જે છે એ પેયજળ તરીકે ઉપલબ્ધ છે, જેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. હવે આપણે વાત કરીએ ભારતમાં અલગ અલગ જગ્યાએ જે સરોવરો રચાયેલા છે, તો એ સરોવરોની આપણે સમજૂતી મેળવીએ. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારો જે છે ત્યાં
જોવા મળે છે. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે, એટલે કે જે નદીઓ રણની અંદર સમાઈ જતી હોય છે એવી. કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરની રચના હિમ નદીથી થયેલી હોય છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિના કારણે રચાયેલા હોય છે. તો આ ઘણા બધા સરોવરો જે છે એ આપણને જોવા મળે છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવર જે છે અહીંયા રચાતા હોય છે, જેમાં ચિલ્કા, કોલેરું, પુલિકટ આવા વગેરે સરોવર જે છે એ જોવા મળે છે. રાજસ્થાનમાં સાંભર સરોવર એ ખારા પાણીનું સરોવર છે, જે મીઠું પકાવવા માટે કામ આવે છે. તો ઘણા બધા સરોવરો જે છે એ આપણને અહીંયા જોવા મળે છે, જેમાં આપણે આ બધા સરોવરો જે છે, જેમાં ભારતના સરોવરો જે છે એ જેમાં કૃત્રિમ સરોવર અને કુદરતી સરોવર એનો અહીંયા સમાવેશ થાય છે. અહીંયા આપણે યાદ રાખવા માટેની ટ્રીક જે છે એ આપેલી છે. જે કૃત્રિમ સરોવર જે છે ગોવિંદ સાગર, ગાંધી સાગર, નાગાર્જુન સાગર, કૃષ્ણરાજ સાગર, સરદાર સરોવર, નિઝામ સાગર, કેવી રીતે યાદ રાખી શકીએ. પછી અલગ અલગ સરોવર જે છે એ અહીંયા કુદરતી સરોવરો એ પણ અહીંયા આપેલા છે. તો આવી રીતે આપણે એને યાદ રાખી શકીએ. તો જે મીઠા પાણીના સરોવરો જે છે જે હિમનદી દ્વારા નિર્માણ પામ્યા છે. આ કાશ્મીરમાં આવેલું ઉલર સરોવર એ ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલ છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ વગેરે સરોવર જે છે અહીંયા જોવા મળે છે. અહીંયા ભારતના મુખ્ય સરોવર જે છે એ પણ અહીંયા સરોવર અને રાજ્યો આપેલા છે. ઘણા બધા સરોવરો જે છે એ કુદરતી સરોવરો અહીંયા ચિલ્કા એ ઓડિશા, પુલિકટ તમિલનાડુ, કાશ્મીર અને કાશ્મીરવાલ દાલ, પછી ઢેબર જે રાજસ્થાનમાં આવેલું છે, બ્રહ્મ એટલે હરિયાણા, નળ સરોવર ગુજરાત, ઉલર સરોવર જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો ટૂંકા નામે એને કુચીપુડી બનવું આવી રીતના યાદ રાખી શકીએ છીએ. અને આપણે સરોવરો જે છે એ સરોવરોની વાત કરીએ તો સાંભર સરોવર એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ઉલર સરોવર મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે. લોનાર જ્વાળામુખી દ્વારા નિર્મિત થયેલું છે. વેબનાર સરોવર એ સૌથી લાંબુ છે. પછી ગોવિંદ સાગર એ સૌથી મોટું કૃત્રિમ સરોવર ગણાય છે. ચિલ્કા સરોવર જે છે જે સૌથી મોટું લઘુન સરોવર કહેવાય છે. લોકટક તરતું સરોવર છે. પછી ચોમાલુ સૌથી ઊંચાઈ ધરાવતું સરોવર છે. અને સાંગમો જે ઈંડા જેવો આકાર ધરાવે છે. તો આ ઘણા બધા સરોવર જે છે આપણને જોવા મળે છે. આવા સરોવર જે છે સરોવરની ઉપયોગિતા આપણે જોઈએ તો કે આ ભારતના બધા સરોવર જે છે એ માનવીની અનેક રીતે ઉપયોગી બને છે. આ કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. વધુ વરસાદ પડતો હોય એવા ક્ષેત્રોમાં આ સરોવર જે છે એમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે. આનો ઉપયોગ સિંચાઈ માટે, વપરાશ માટે જે દુષ્કાળ વખતે જે છે આપણે કરી શકીએ છીએ. માનવ નિર્મિત જે છે નદી ઉપર બનેલા બંધ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી બનાય. કુદરતી સૌંદર્યમાં પણ આવા બધા સરોવરો જે છે એ વધારો કરે છે. તો પરિણામે આવા સરોવરો સહેલગા તરીકે પણ વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ, પ્રવાસન સ્થળ તરીકે પણ મહત્ત્વના બની રહ્યા છે. હવે આપણે વાત કરીએ નદીઓ જે છે નદીઓનું આર્થિક મહત્ત્વ.
માનવ ઇતિહાસમાં નદીઓ જે છે નદીઓનું ખૂબ જ મહત્ત્વ વધ્યું છે. નદીઓનું પાણી કુદરતી સાધન છે, કુદરત દ્વારા આપણને મળે છે. માનવીને અનેક પ્રવૃત્તિ માટે નદીનું પાણી એ અનિવાર્ય છે. પ્રાથમિક જરૂરિયાતો એનાથી સંતોષી શકાય. ખેતી માટે, ઉદ્યોગના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એ પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને જ આભારી છે. ભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા હતા, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે આપણે ગણી શકીએ છીએ. ભારત દેશ જે છે, ભારત દેશ જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી એ પાયાનો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં જળ ઉપયોગ પીવા માટે, સિંચાઈ, જળવિદ્યુત, નૌકાવિહાર વગેરે માટે ઉપયોગી ગણાય છે. આમ આપણે નદી જે છે નદીનું મહત્ત્વ અનેક ગણું છે એમ કહી શકીએ છીએ. આમ આ નદી જે છે એ નદી આર્થિક રીતે ઘણી રીતે ઉપયોગી છે. આ નદી જે છે એનું પ્રદૂષણ જે છે એ દિવસે દિવસે ખૂબ જ વધતું જાય છે. નદી જે છે એ નદીના પાણીનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરતા હોય છે. ઘરેલું, કૃષિ ઉદ્યોગોની અંદર ખૂબ જ કરીએ છીએ. તેથી આપણે નદી જે છે એ નદી ઉપયોગી બનતી હોવાથી નદીને આપણે લોકમાતા જે છે લોકમાતા કહીએ છીએ, પવિત્ર ગણીએ છીએ એને. અને એ નદીના પાણીમાં ઉદ્યોગ જે છે ઉદ્યોગનું મલિન જળ એ પણ છોડીએ છીએ. આપણે ઉપયોગી ગણતા હોઈએ છીએ, પવિત્ર માનતા હોઈએ છીએ, છતાં પણ આ નદી જે છે એમાં ઉદ્યોગોનું આ મલિન જળ જે છે છોડીએ છીએ. શહેરોની ગટરના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. શહેરનો કચરો જે છે એ કચરો આની અંદર છોડીએ છીએ. તો આમ જે છે એ નદી જે છે એ નદીનું પ્રદૂષણ જે છે પ્રદૂષણ ખૂબ જ વધતું જાય. માનવી જેને લોકમાતા કહીએ છીએ એવા નદીના પાણીને દૂષિત કરે. ઔદ્યોગિકરણ, શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણ જે છે એ જળ પ્રદૂષણની અંદર ખૂબ જ વધારો થયો છે. તો આ સમસ્યા જે છે એ રાષ્ટ્રીય સમસ્યા જે છે એ બની ગઈ છે. તો આ પાણી જે છે નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર જે છે એ ઘણા બધા પ્રયાસો કરતી હોય છે. તો આ સંદર્ભે સરકારની કામગીરીમાં પણ લોક ભાગીદારી જે છે એ આપણે અપનાવવી જોઈએ. તો આવા જળ પ્રદૂષણ અટકી શકે એના પણ અટકાવવા માટેના ઘણા બધા ઉપાયો જે છે એ હાથ ધરી શકીએ છીએ. તો એના માટેના કડક નિયમો જે છે એ કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના જે છે એ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો જે છે એ અમલ બનાવવા, જેના કારણે આ એકમોનું પોતાનું પ્રદૂષિત પાણી નદીમાં ન છોડે એ માટેના કડક નિયમો જે છે એ બને છે. રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે એની ખાસ તકેદારી જે છે એ રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 15 જે છે પ્રકરણ 15નો ભાગ નંબર 3 પૂરો થાય છે અને પ્રકરણ 15 એ પણ પૂર્ણ થાય છે. આભાર.